ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીને વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 85 પોઈન્ટ નંબર 3. આજની કથાની અંદર એક ભક્તે પ્રશ્ન પૂછ્યો કે સત્પુરુષ કેમ રાજી થાય? ત્યારે સ્વામી કે મોટાની આગળ નિષ્કપટપણે વર્તે, નિર્માની થાય તો એ મોટા પુરુષ રાજી થાય. નિષ્કપટ વર્તવું એમાં 2 ગુણ આવી જાય. એક માન મુકાઈ જાય અને સદગુણ એનું આવરણ આવે, મેળાપ થાય સદગુણનો. પણ માન મૂકવું ક્યાં? કે ઠેકાણે માન રાખવું. માન એટલે શું કહેવાય? સત્સંગનો પક્ષ, ભગવાનના ભક્તનો પક્ષ રાખો એ માન કહેવાય. મહારાજ કે સત્સંગનું ગહાતું બોલતો હોય, સંપ્રદાયનું, ભગવાનનું, તો એની આગળ માન રાખવાનું. એના વેણ પર વેણ મારવાનું. એની આગળ નિર્માની થવાનું. ભગવાનનો ભક્ત હોય, ગરીબ હોય, જેવો તેવો હોય તો એને આગળ માન મૂકી દાસાનું દાસ થઈ અને નિર્માનીપણે વર્તવું. સમજાણું? માન રાખવાનું કીધું, પણ કે ઠેકાણે? સત્સંગનું ગહાતું બોલે ન્યા. ભગવાન અને મોટા સંતનો, સંપ્રદાય, ઈષ્ટદેવનો. જો સ્વામી કે કોઈ ઠેકાણે ગહાતું બોલાતું હોય ત્યાંથી આપણે એને જવાબ દેવાનો. આપણે જવાબ નહીં દઈ શકતા હોય તો ત્યાંથી ઉઠીને હાલી નીકળવાનો. પણ એ સભામાં બેસવાનું, ત્યાં જવાનું નહીં. એટલે ખાલી આટો દેવા જાય ને તોય માણસને એમાં થોડોક એને ભાવ ભજવે. સમજ્યા ને? રાગ નથી, પણ ખાલી કરી ગયા હતા કે હું હાલે છે, હું છે એમ, તોય એને એનો ભાવ ભજવે. કોર્ટની અંદર તમને પ્રશ્ન પૂછશે અને તમારે જવાબ દેવાનો. જવાબ ન દો અને મૂંગાર્યો ને તો એ તમારી સંમતિ કહેવાય. તમે પ્રશ્ન કર્યો ને એમાં જવાબ આવી ગયો. તમે પછી ભાઈ ખોટું બોલો, જે બોલો એ બોલવું પડે. હાચું બોલો તો ભલે, ખોટું બોલો બોલવું પડે. ન બોલો એટલે એના પક્ષમાં આપણે વહી ગયા. મૂંગી સંમતિ કહેવાય. એટલે આપણે મૂંગી સંમતિ થઈ જાય એમ. એટલે કહેતા કોઈ ઠેકાણે હોય તો આપણે ત્યાં જવાબ દઈ દેવાનો. સ્વામી કહેતા બોમ્બેની અંદર કરમસિંહ ધામજી હતા, બહુ સારા શેઠ, હરિભગત બહુ. દુષ્કાળ પડ્યો. પછી ગામના અમુક આગેવાનો બધા ભેગા મળી કે ગરીબ માણસને આપણે સહાય કરવા માટે ભંડોળ ભેગું કરીએ. ભંડોળ ભેગું કરીએ. અરે સભા થઈ, બોલાવ્યા, બધા આવ્યા, શેઠિયા આ તે બધા મને હોફાળો નોંધાવા. પછી કરમસિંહ ભગત એ હતા, એને કે તમે નોંધાવો. તો કે મારે આટલા. બોલે કે એટલે તમે ન હોય, આમ કરવું તેમ. કે હું કહું બરાબર આટલા એમ. તો ઓલા કે તો હવે આજથી સમજાણિયા કોઈ માગવા આવે ને તો એને નહીં દેવાનો.
ત્યારે કરમચંદ ભગત કહે જેટલા સ્વામિનારાયણ કંઠીવાળા સાંડલાવાળા તમારે માગવા હોય ને એ બધે મારે મોકલી દેવાના. એમ કીધું. પક્ષ આપી દીધો ફળ જવાબ. એટલા તિલક સાંડલાવાળા કંઠીવાળા સ્વામિનારાયણ તમારે માગવા હોય ને એ બધા મારે મોકલી દેવાના. આ પક્ષ રાખ્યો કહેવાય. એને ખબર હતી કે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા ઉપાસના નિષ્ઠા પાળતો હોય એ કોઈ દુઃખી ન થાય. દુઃખી થાય એનું કારણ હોય તો આપણા સ્વભાવ, આપણી પ્રકૃતિ, એનાથી બાકી નહીં. કારણ કે મહારાજે લખ્યું ને ભગવાનનો આશ્રિત હોય એ અન્વસ્ત્રિક દુઃખી થાય નહીં. અન્ન, વસ્ત્ર અને આબરૂ આ દુઃખી ન થાય. શા માટે મહારાજ કે અમારા આશ્રિત હોય એ જે પોતાની ઉપજ હોય એનાથી વધારે ખર્ચ કરવું નહીં. થઈ ગયું એક પાસું ફીટ. અન્ન, વસ્ત્ર બે. આબરૂ એટલે શિક્ષાપત્રી પ્રમાણે વર્તે અને કોઈ દી ક્યારેય પણ કોઈ પ્રકારનો કંકાસ અને કલેશ ન થાય. બે આવી ગયું ને, અન્ન, વસ્ત્ર અને આબરૂ, આ ત્રણ વસ્તુ. એટલે એને ખબર હતી કે સ્વામિનારાયણ ભગવાનના શુદ્ધ આશ્રિત છે ને એ દુઃખી ન થાય. કાંઈક થોડી આજ્ઞા લપાય છે એ દુઃખી છે એ આવશે. જાજા ના આવે એટલે ગમે એટલા આવે ને તમારે 1000 આવે 2000 એ બધા મારે મોકલી દેવાના. તમારે કાંઈ સરભરા નહીં કરવાની. એને ભરોસો હતો, વિશ્વાસ હતો કે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હોય એ કોઈ દી દુઃખી હોય નહીં. કોઈ દી દુઃખી ન હોય. અને દુઃખ થાય એનું કારણ આજ્ઞા લો એ પ્રમાણે. મહારાજ કે જેના જે ધર્મ ત્યાગીના ધર્મ કીધા એ પ્રમાણે વર્તવું, ગ્રસ્તને ગ્રસ્તના ધર્મ પ્રમાણે વર્તવું. એમાંથી જેટલું ઓછું ઓછું થાય એટલે એને કલેશ થાય. ત્યાગીના ધર્મ પણ ત્યાગીને અને ગ્રસ્તના ગ્રસ્ત પ્રમાણે એમાંથી જેટલો આપણે ફેરફાર કરીએ એટલું આપણે દુઃખ આવે, બાકી ના આવે. ભગવાનનો ભક્તો હોય એને કાળ, કર્મ, માયા, યમ એ કોઈ દુઃખ આપી શકે નહીં. એ ભગવાન સ્વયં પોતે આપે, બીજા કોઈનો ભાર નહીં. ભગવાનનો ભક્ત છે સ્વામી કે રાજાનો રાજા થઈ બેઠો. હા, રાજા હોય ને એનો રાજા એ ભક્ત છે. ભક્તના લક્ષણ. ભક્ત થવું ભગવાનનું સેજો કઠણ કામ. સુખ સર્વે સંસારના કરવા જોઈએ આરામ. આ ભક્તનું લક્ષણ. શું કીધું? આ લોકના સુખ એને તુષ કરી નાખે. સુખ સર્વે સંસારના કરવા જોઈએ આરામ. આ ભક્ત કહેવાય. આ ભક્તની લક્ષણ કહેવાય. જેટલી જગતમાંથી પાછી વૃત્તિ વળે એટલી ભગવાનના સ્વરૂપમાં વૃત્તિથી થાય. અને જગતના ઘાટ બંધ કરવાના અને ભગવાનના ઘાટ કરવાના. એક ઘાટ સામે બીજો, બીજો સામે ત્રીજો, એમને એમ મનને નવરું રહેવા દેવાનું નહીં. દરરોજને માટે જોયું, દરરોજ માટે વસ્તુ જો એની વસ્તુ જો
પણ સ્વામી કે અભિનિવેશ થયો હોય તો વસ્તુ સારી લાગે. સ્વામી કે શાક રોટલો સાય એ દરરોજ એ નહીં હોય, કેવું મીઠું લાગે. શું કામે? ભૂખ લાગી. એ જ ભગવાનના ચરિત્ર એ છે દરરોજના. પછી મીઠા લાગે ક્યારે? આપણે એના થકી કલ્યાણ માન્યું હોય ત્યારે. એના થકી આપણે મોક્ષ માન્યો હોય ત્યારે વસ્તુ થાય છે. ભગવાનના ચરિત્ર છે એ કલ્યાણકારી છે. જો એટલે મહારાજ દરરોજ યાદ કરવાના. જો કેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય એને જોયું, હાલાપાલા નહીં. ટોસના ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય એને પણ ભગવાનના ચરિત્ર ગાવાની સાંભળવા. ચરિત્ર સાંભળે તો ભગવાનની મૂર્તિ સાંભળીએ, ભગવાનના યોગ થાય. જો ચરિત્રને લઈ અને ભગવાન સાંભળે. સ્વામી બાપા કહેતા, સ્વામી કે લીમડાને યાદ કરવો નથી, પણ લીમડું યાદ કરો તો ભગવાન યાદ આવે ને. આ લીમડા નીચે ભગવાન બેઠા છે. લીમડાની જરૂર નથી, પણ ભગવાનને સ્થાપન કરવા માટે એમ. સમજ્યા? આ લીમડા નીચે ભગવાન બેઠા છે. બોલો. આ ઘેલા નદીમાં મહારાજ નાહ્યા છે. અહીંયા માણેક ચોકમાં માણકી ઘોડી ખેલવી છે. એટલે સુખજી જેવા ભ્રમસ્થિતિને પામ્યા હોય એને પણ ભગવાનના ચરિત્ર ગાવા અને સાંભળવા. કોણ? સુખજી જેવા બ્રહ્મસ્થિતિને પામ્યા એને પણ જો પરિનિષ્ઠ ઉત્તમ લીલ્યા ગૃહિત ક્ષેત્ર અધિકવાના. ભાગવતનો શ્લોક છે. મહારાજે ગજરાત છેલ્લા પ્રકરણના 3માં લખ્યું. સુખજી જેવા બ્રહ્મસ્થિતિને પામ્યા એને જો એને પણ ભગવાનના ચરિત્ર ગાવા અને સાંભળો. શા માટે? એને યોગ્ય કરી ભગવાનની મૂર્તિ સાંભળી આવે, સાધુ સાંભળી આવે, સત્સંગી સાંભળી આવે અને ભગવાન પણ સાંભળી આવે. જો છે માયિક આ લોકનું છે, પણ એના સંબંધ દ્વારા અક્ષરધામની પ્રાપ્તિ થઈ. જોયું? માયિકથી અમાયિક થઈ ગયું. સગુણ છે એમાંથી નિર્ગુણની પ્રાપ્તિ કરાવી. જોયું? નકર સગુણ છે સગુણની પ્રાપ્તિ નિર્ગુણ ન થાય, પણ સગુણ દ્વારા પહેલાં સ્વામી બાપાએ સાક્ષાત લખ્યું. સ્વામી કે પહેલાં સવિકલ્પ નિશ્ચય થાય અને પછી નિર્વિકલ્પ. પહેલાં સવિકલ્પ નિશ્ચય થાય અને પછી એમાંથી નિર્વિકલ્પ થાય. પણ નિર્વિકલ્પમાં જવું જોઈએ, સવિકલ્પમાં હલવાઈ નહીં રહેવાનું. નકર તો પછી બદ્રિકાશમાં જાય અને કોઠા બોરા ખાય જલસા કરે. વાહ! સિદ્ધિમાં જાય ત્યાં સળમી રહી તો વૈકુંઠ ગોલોક આ બધા છે ને બધા ધામ છે. તો ત્યાં હલવાઈ જાય પછી. ત્યાં રોકાઈ જાય. જો એટલે ભગવાનના ચરિત્ર કલ્યાણકારી છે. કેના ચરિત્ર છે? નિષ્કુળાન સ્વામીએ લખ્યું. હા, પુરુષોત્તમ ભગવાન એના ચરિત્ર છે. નામના પ્રકરણ લખ્યા. કેના નામ લખ્યા? ભગવાનના સંબંધવાળા ભક્ત એના નામ છે. આ છે ભગતમાળા. સ્વામી કહેતા, સ્વામી કે કદાચ નિયમ માળાનું હોય
વાડીએ ગયા ભૂલી ગયા હોય તો ભગત માળા ફેરવે ને બધા નામ લે ને તો એની માળા થઈ જાય. ભગતને યાદ કરે ને જો તો ઓલી માળા થઈ જાય. જો નિષ્કુળાન ભગવાન પ્રગટે પામેલા ભક્ત એના નામ લખ્યા છે. બોલો પ્રથમના 63 વર્ષમાં પરિપક્વ નિશ્ચય હોય. જો શું લક્ષણ? મહારાજે પ્રશ્ન કર્યો, જવાબ દીધો. પરિપક્વ નિશ્ચય હોય, પોતે આત્યંતિક ત્યાગી હોય, સાવ નિવૃત્તિ પર વર્તતો હોય. ભગવાનને મોટા પુરુષ અને પ્રવૃત્તિ માર્ગની ક્રિયા બતાવે તેમાં રાજી થકો કરે, કસવાય નહીં અને મૂંઝાય નહીં. આ કહેવાય ઉત્તમ લક્ષણ. જો પ્રથમનું 63 છેલ્લો પેરેગ્રામ. જો પરિપક્વ નિશ્ચય એના લક્ષણ છે. પોતામાં યોગ્ય સ્વભાવ હોય, ટળે એવો ન હોય તો ભગવાનને સંત એને હોય એમ થાય કે આ ગમતું નથી તો સ્વભાવ છોડી દે. અયોગ્ય સ્વભાવ હોય તો ભગવાનની કથા, કીર્તન, ધ્યાન, ભજન એ વિના ક્ષણ માત્ર રહેવાય નહીં. આ 3 લક્ષણ બતાવ્યા પરિપક્વ. જો સ્વામી કે ત્યાગી થઈ અને ગ્રસ્તનું નામ લખ્યા. એના ધામ, એનું ઠાકાણું, એનો ધંધો બધું. ભાષે ભક્ત ઘેલો ખરો, કાપી પાસ અને નિશ્રો બારો. આમ સ્વામી મસ્તીમાં કહેતા, હા મોજમાં આવી. ભાષે ભક્ત ખેલો, કાપી પાસ નિશ્રો બારો. હા ઊંઝા પાસે છે ને ભાષા ગામ ભરિયાદર રસ્તામાં આવે. વાવરડા આવે એ જો જ્યાં ભાષા ભગત હતા. એટલે સત્સંગ એક જ ખોડો હતો, બીજા થોડો દ્વેષી હતા. ભાઈ એટલે ભગત નીકળ્યા થોડો ત્રાસ કાપ્યો હોય. પછી બૈરા આવતા ને બૈરા એ સાંભળેલું લીધું, પોતે આ લીધું, છૂટા વાંસ મૂકી અને આવ્યા. કેને સત્સંગ મુકાવો છે આવો. દોહી પડકાર માર્યો શોકમાં. કેને સત્સંગ મુકાવો. ભાષે ભક્ત ઘેલો ખરો, કાપી પાસ નિશ્રો બારો. એટલે મર્યાદા મૂકી દીધી એની. સત્સંગ છોડવાનો હતો પણ બૈરામ એટલે શક્તિ હતી. પછી બે આવ્યા. છો કેને સત્સંગ છોડાવો આવો. બોલો બોલો બધા હગે વગે થઈ ગયા. ગોતે જીડ્યા નહીં. હગે વગે ખબર ને લુપસુપ. નકર સ્વામી કે સાવ નિવૃત્તિ માર્ગવાળો હોય ને એને પ્રવૃત્તિ ગમે જ નહીં. પણ પ્રવૃત્તિ કેની છે? આ ભગવાનના સંબંધવાળાની છે, ભગવાનને માટે છે. એને માટે કરવું એ નિષ્કર્મ કહેવાય. એને માટે પ્રવૃત્તિ એ નિવૃત્તિ છે. એને માટે કર્મ એ અકર્મ છે. કેને કર્યું ખબર પડી? મહારાજ લોજમાં હતા ને, સવારે વહેલા ઉઠી અને વાયર હતા ને ધકેલે. પડતી કોઈ જગ્યા મોટી છે ને કેસ કદમી કરે. કેસ કદમી હો. એટલે બીજા જગ્યા હોય ને લઈ લેવાની વાયડાઈથી. અમે તમારે ફૂટ 2 ફૂટ છે ને આમાં વધારી દે. કોઈ મહારાજ શું કરો? સત્સંગ વધારીએ છીએ એમ. જોયું? કેસ કદમીનો છે ને ત્યાંથી હાલ્યા આવે. સત્સંગ વધારીએ છીએ. બોલો ભગવાનને માટે કર્મ એ અકર્મ છે. કેને કર્યું? અર્જુને.
અર્જુન જેવો કોઈ દયાળુ નહીં. ભગવાન સ્વામિનારાયણ કેમ બોલો. સીતાજી ને દ્રૌપદી જેવી કોઈ સ્ત્રીઓમાં સ્ત્રી નહીં. બોલો. હનુમાનજી એનું દાસોત્પણું, બીજા મુક્તાન સ્વામી, ગોપાળાન સ્વામી એ દાસોત્પણાના અંગવાળા. દાસોત્પણ અંગવાળા. બોલો. એટલે સત્પુરુષ એના ગુણ આવે સ્વામી કે એની આગળ તરી ન જાય, જેમ કેમ કરે બસ. હોય હોય બીજો બતાવે. સમજો, તરી ના જાય. બેડલું ન રમે એમ. કંઈ કામ ન હોય તમારે આમ છે આમ કરે. એટલે સત્પુરુષના ગુણ સમજ્યા કે મોટા પુરુષ રાજી થાય. સ્વામી કે એની આગળ નિષ્કપટપણે વર્તે, બેદલું ન રમે, તો એના પર મોટા પુરુષ ભગવાન રાજી થાય અને થાય. બોલો સહેજાનંદ.